Hello friends, Standard 12, Subject English, Unit 6, Read 1, Strike Against War. બરાબર. વિદ્યાર્થી મિત્રો, બીજા પાર્ટની અંદર એટલે બીજા ભાગની અંદર આપણે ફર્સ્ટ પાર્ટની અંદર આપણે પોયમ્સ જોઈ. બરાબર, નો મેન આર ફોરેન. હવે બીજા પાર્ટ્સની અંદર સેકન્ડ પાર્ટ્સની અંદર આપણે જે યુનિટ નંબર 6 કે જેની અંદર રીડ 1 છે, સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. બરાબર, એટલે કે યુદ્ધની સામે જે પ્રહારો, બરાબર, એના માટે હેલન કેલરના જે પ્રયત્નો જે છે એ હેલન કેલરના પ્રયત્નો અને લોકો માટે એ કઈ રીતે મસીહા સાબિત થયા, બરાબર, કઈ રીતે લોકોની અંદર એમણે લોકોને જાગૃત કર્યા, બરાબર, એ આપણે ટેક્સ્ટ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સીધા જઈશું ટેક્સ્ટ બુક ઉપર. યુનિટ 6 રીડ 1 સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર એટલે કે યુદ્ધની સામે પ્રહાર કરો. સીધા જઈશું ટેક્સ્ટ ઉપર કે સ્પીચ બાય હેલન કેલર એટ કોર્નેગી હોલ, ન્યુયોર્ક સિટી, જાન્યુઆરી 5, 1916. એટલે કે જાન્યુઆરી 5, 1916ના રોજ કોર્નેગી હોલમાં, કે જ્યાં ન્યુયોર્ક સિટીની અંદર, એમ કે છે ન્યુયોર્ક શહેર ખાતે, હેલન કેલરે પોતે સ્પીચ એણે આપેલી, એનું પોતે એમણે ભાષણ કરેલું. ટુ બિગેન વિથ, આઈ હેવ અ વર્ડ ટુ સે ટુ માય ગુડ ફ્રેન્ડ્સ, ધ એડિટર્સ એન્ડ અધર્સ હુ આર મૂવડ ટુ પીટી મી. એટલે હેલન કેલર કહે છે કે ટુ બિગેન વિથ એટલે કે શરૂઆત કરતાં મારે આઈ હેવ અ વર્ડ ટુ સે ટુ માય ગુડ ફ્રેન્ડ્સ, સૌપ્રથમ મારે મારા સારા મિત્રો, ત્યાર પછી ધ એડિટર્સ એટલે કે સંપાદકો, એન્ડ અધર્સ હુ આર મૂવડ ટુ પીટી મી, બરાબર, અને અન્ય લોકો કે જે મારા પર દયા ખાવા લાગ્યા છે, તેમને થોડુંક મારે કંઈક કહેવું છે. સમ પીપલ આર ગ્રીવડ because they imagine I am in the hands of unprincipled persons who pursued me to adopt unpopular causes and make me the mouthpiece of their propaganda. સમ પીપલ એટલે કે કેટલાક લોકો, આર ગ્રીવડ એટલે કે દુઃખી છે, બીકોઝ એટલે કે કારણ કે, ધે ઇમેજિન આઈ એમ ઇન ધ હેન્ડ્સ ઓફ અનપ્રિન્સિપલ્ડ એટલે કે તેઓ એમ માને છે કે હું એવા સિદ્ધાંત વિહીન લોકોના હાથમાં છું. હુ પરસ્યુએડ મી ટુ એડોપ્ટ અનપોપ્યુલર કોઝિસ કે જેઓ મને બિનપ્રચલિત કારણો સ્વીકારવા, એન્ડ મેક મી ધ માઉથ પીસ ઓફ ધેર પ્રોપોગાન્ડા અને તેમના પ્રચારની પ્રવક્તા બનાવવા સમજાવી રહ્યા છે. Now let it be understood once and for all that I don't want their pity. Now એટલે કે હમણાં, કે છે કે આજે એટલે કે અત્યારે, let it be understood once કે હંમેશ માટે એક વાત સમજાઈ જવી જોઈએ, એમ કે છે, and for all that I don't want their pity કે મારે તેમની દયાની કોઈ જરૂર નથી. હેલન કેલર કહે છે કે આજે પણ હંમેશ માટે એક વાત અવશ્ય સમજાઈ જવી જોઈએ કે મારે તેમની દયાની કોઈ જરૂર નથી. આઈ વુડ નોટ ચેન્જ પ્લેસીસ વિથ વન ઓફ ધેમ કે આઈ વુડ નોટ ચેન્જ પ્લેસીસ વિથ વન ઓફ ધેમ કે હું તેમનામાંથી કોઈનું સ્થાન લેવા માગતી નથી. હેલન કેલર એમ કહે છે કે મારે કોઈનું કશું સ્થાન જોઈતું નથી. આઈ નો વોટ આઈ એમ ટોકિંગ અબાઉટ, હું શું કહી રહી છું એ બરાબર હું જાણું છું. આઈ નો વોટ આઈ એમ ટોકિંગ અબાઉટ, મારે શું કહેવું છે, બરાબર, અને હું શું કહી રહી છું એ હું સારી રીતે જાણું છું. માય સોર્સ ઓફ ઇન્ફોર્મેશન આર એઝ ગુડ એન્ડ
reliable as anybody else. મારી માહિતીના જે સ્ત્રોત એટલે કે માય સોર્સ ઓફ ઇન્ફોર્મેશન આર એઝ ગુડ એન્ડ રિલાયબલ એઝ એનીબડી એલ્સ. એટલે કે મારી માહિતીના જે સ્ત્રોત અને અન્ય કોઈના હોય તેટલા જ સારા અને વિશ્વસનીય છે. આઈ હેવ પેપર્સ એન્ડ મેગેઝિન્સ ફ્રોમ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની એન્ડ ઓસ્ટ્રિયા ધેટ આઈ કેન રીડ માય સેલ્ફ. મારે વાંચવા માટે એમ કે છે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની અને ઓસ્ટ્રિયાથી અખબારો આવે છે. નોટ ઓલ ધ એડિટર્સ આઈ હેવ મેટ કેન ડૂ ધેટ. હું જેટલાને મળી છું તેટલા તમામ સંપાદકો આ ન કરી શકે. ક્વાઇટ અ નંબર ઓફ ધેમ હેવ ટુ ટેક ધેર ફ્રેન્ચ એન્ડ જર્મન સેકન્ડ હેન્ડ. તેમાંથી ઘણા બધા વંચાઈ ગયેલા ફ્રેન્ચ અને જર્મન અખબાર મેળવે છે એમ કે છે. નો, આઈ વિલ નોટ ડિપ્રેશિએટ ધ એડિટર્સ. કે ના, હું તંત્રીઓનું અવમૂલ્યન નહીં કરું. ધે આર એન ઓવરવર્કડ મિસઅન્ડરસ્ટુડ ક્લાસ. એ એક ગજા ઉપરાંત કામ કરેલો અને ગેરસમજ પામેલો વર્ગ છે એમ કે છે. લેટ ધેમ રિમેમ્બર ધો ધેટ ઇફ આઈ કેન નોટ સી ધ ફાયર એટ ધ એન્ડ ઓફ ધેર સિગારેટ્સ નાઇધર કેન ધે થ્રેડ અ નીડલ ઇન ધ ડાર્ક. એટલે એવું કહે છે કે હું અલબત્ત એમને એ યાદ રાખવા દો એમ કે છે, અલબત્ત અગર હું એમની સિગારેટનો સળગતો છેડો જોઈ શકતી નથી તે લોકો પણ અંધારામાં સોયમાં દોરો પરોવી શકે તેમ નથી. ઓલ આઈ આસ્ક જેન્ટલમેન ઇઝ અ ફેર ફિલ્ડ એન્ડ નો ફેવર. સજ્જનો, મને એક નિષ્પક્ષ અને તરફેણ વગરના ક્ષેત્ર કામગીરીની અપેક્ષા છે. આઈ હેવ એન્ટર્ડ ધ ફાઇટ અગેન્સ્ટ પ્રિપેરનેસ એન્ડ અગેન્સ્ટ ધ ઇકોનોમિક સિસ્ટમ અંડર વિચ વી લીવ. આપણે જે સુસજ્જતા અને અર્થવ્યવસ્થા હેઠળ રહીએ છીએ એની વિરુદ્ધ મેં જંગ છેડ્યું છે એમ કે છે. ઇટ ઇઝ ટુ બી અ ફાઇટ ટુ ધ ફિનિશ એન્ડ આઈ આસ્ક નો ક્વાર્ટર. અને એને હું અંત સુધી લડી લેવા માગું છું, એમાં હું કોઈ બાંધછોડ ઈચ્છતી નથી. ઓલ ધ મશીનરી ઓફ ધ સિસ્ટમ હેઝ બીન સેટ ઇન મોશન. અબવ ધ કમ્પ્લેન્ટ એન્ડ ડીન ઓફ ધ પ્રોટેસ્ટ ફ્રોમ ધ વર્કર્સ ઇઝ હર્ડ ધ વોઇસ ઓફ ઓથોરિટી. કે સંપૂર્ણ જે વ્યવસ્થા તંત્ર કાર્યરત થઈ ચૂક્યું છે, કર્મચારીઓના વિરોધમાં એમ કહેવાય છે કે શૂર અને ફરિયાદોથી ઉપર ઉઠીને સત્તાધિકારીનો અવાજ પણ એમ કે સંભળાઈ રહ્યો છે. ફ્રેન્ડ્સ એટલે કે મિત્રો, ઇટ સેઝ એટલે કહે છે, ફેલો વર્કમેન પેટ્રોઇટ્સ યોર કન્ટ્રી ઇઝ ઇન ડેન્જર. બરાબર, કે સાથી કર્મચારીઓ, દેશભક્તો, તમારો દેશ ભયમાં છે અને આપણી ચારે બાજુ દુશ્મનોએ ભરડો લીધો છે. ધેર આર ફોઈસ ઓન ઓલ સાઇડ ઓફ અસ. કે આપણી ચારે બાજુ એમ કે દુશ્મનો છે એમ કે છે અને એમણે ભરડો લીધો છે. ધેર ઇઝ નથિંગ બિટવીન અસ એન્ડ અવર એનિમીઝ એક્સેપ્ટ ધ પેસિફિક ઓશિયન એન્ડ એટલાન્ટિક ઓશિયન. કે આપણામાં અંદરો અંદર કશોય કોઈ વિવાદ નથી, પરંતુ આપણા દુશ્મનો ખાસ કરીને એક્સેપ્ટ એટલે કે પેસિફિક ઓશિયન એટલે કે પેસિફિક અને એટલાન્ટિક ઓશિયન એટલે કે એટલાન્ટિક સમુદ્ર પડાવે એવો ઈચ્છે છે. લુક એટ વોટ હેઝ હેપન ટુ બેલ્જિયમ. જુઓ તો ખરા બેલ્જિયમના શા હાલ થયા, બેલ્જિયમની શું પરિસ્થિતિ થઈ. કન્સિડર ધ ફેટ ઓફ સર્બિયા. કે સર્બિયાનું પ્રારંભ ધ્યાનમાં લો, સર્બિયાનું નસીબ એમ કે ધ્યાનમાં લો. વિલ યુ મર્મર અબાઉટ લો વેજીસ વેન યુઅર કન્ટ્રી યોર વેરી
લાયબિલિટીઝ આર ઇન ડેન્જર્સ. કે જ્યારે તમારો દેશ એમ કહેશે ભયમાં હોય ત્યારે શું તમે ઓછા વેતન તમને મળવી જોઈતી સ્વતંત્રતા વિશે ગણગણાટ કરશો એમ કે છે. Look at what has happened to Belgium. Consider the fate of Serbia. Will you murmur about low wages when your country, your very liabilities are in danger? What are the miseries you are endure compared to the humiliations of having a victorious German army sail up the East River? કે ઈસ્ટ રિવર પાર કરીને આવેલા જે વિજેતા જર્મન લશ્કર દ્વારા એમ કે છે કરાયેલ માનહાનિ સાથે સરખાવતા તમે જે ત્રાસ સહન કર્યો છે એમ કે છે હેલન કેલર તે તો કોઈ વિષાદમાં જ નથી એમ કે છે. વોટ આર ધ ક્વાઇટ યોર ગ્રમ્બલિંગ ગેટ બિઝી એન્ડ પ્રિપેર ટુ ડિફેન્ડ યોર ફાયર સાઇડ એન્ડ યોર ફ્લેગ. કે તે તો કોઈ તમારું બબડવાનું છોડી દો અને તમારું ઘર તેમજ રાષ્ટ્રધ્વજ બચાવવા કામે લાગી પડો એમ કે છે. ગેટ એન આર્મી, ગેટ અ નેવી, બી રેડી ટુ મીટ ધ ઇન્વેડર્સ લાઇક ધ લોયલ હાર્ટ ફ્રીમેન યુ આર એમ કે છે. જુઓ કે લશ્કર ઊભું કરો, નૌકાદળ ઊભું કરો અને વફાદાર સ્વતંત્ર નાગરિકની જેમ હુમલાખોરો એટલે કે દુશ્મનોની સામે સામનો કરવા તૈયાર થઈ જાઓ. વિલ ધ વર્કર્સ વોક ઇન ટુ ધીસ ટ્રેપ. પ્રશ્ન પૂછે છે કે શું કર્મચારીઓ આ જાળમાં ફસાશે. વિલ ધે બી ફૂલ્ડ અગેન. કે શું તેઓને ફરી મૂર્ખ બનાવાશે. આઈ એમ અફ્રેડ સો. કે ખરેખર મને આ બાબતનો ડર છે એમ કે છે. ધ પીપલ હેવ ઓલવેઝ બીન એમનેબલ ટુ ઓરેટરી ઓફ ધીસ શોર્ટ. કે આ લોકો આ પ્રકારની ભાષણબાજીમાં જલ્દી આવી જાય છે એમ કે છે. ધ વર્કર્સ નો ધે હેવ નો એનિમીઝ એક્સેપ્ટ ધેર માસ્ટર્સ. હવે કર્મચારીઓ પણ એમ કે જાણે, ધ વર્કર્સ એટલે કર્મચારીઓ પણ જાણે છે, નો એટલે કે જાણવું, દે હેવ નો એનિમીઝ કે તેમના માલિકો છે અન્ય કોઈ તેમના કોઈ દુશ્મન નથી. કે કારીગરોને ખબર છે કે તેમના માલિકો જ તેમના દુશ્મન છે. They know that their citizenship papers are no warrant for the safety of their wives and children. કે તેઓ સારી રીતે એ પણ જાણે છે એમ કે છે કે તેમના નાગરિકત્વના જે પેપર્સ બરાબર એટલે કે સિટીઝનશીપ પેપર્સ એટલે કે નાગરિકત્વના જે પેપર છે અને ધેર વાઇફ્સ એટલે કે તેમની જે પત્નીઓ જે છે, ધેન ધેર ચિલ્ડ્રન એટલે કે તેમના જે બાળકો જે છે એમની સલામતીની ખાતરી એઓ આપતા નથી. ધે નો ધેટ ઓનેસ્ટ સ્વેટ. તેઓ એ પણ જાણે છે કે તેમનો પ્રામાણિક પસીનો persistent toil and years of struggle bring them nothing worth fighting for. કહેવાય છે કે સતત મહેનત અને વર્ષોનો જે સંઘર્ષ જે છે તેમને વિરોધ કરવા યોગ્ય બનાવી શક્યા નથી. યટ ડીપ ડાઉન ઇન ધેર ફૂલિશ હાર્ટ્સ ધે બિલીવડ ધેર કન્ટ્રી. કે છે છતાં એમ કે છે તેમના જે બાલિશ જે હૃદય જે છે બરાબર, ફૂલિશ હાર્ટ એટલે કે બાલિશ જે હૃદય છે એ હૃદયમાં ઊંડે પોતાનાથી જ આ દેશ છે એમ એવો માને છે. ઓહ બ્લાઇન્ડ વેનિટી ઓફ સ્લેવ્સ. આ ગુલામોનું આ તે કેવું મિથ્યાભિમાન. ઓકે વિદ્યાર્થી મિત્રો, બાકીનું જે પ્રકરણ જે છે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું, નેક્સ્ટ વીકમાં. ઓકે, થેન્ક યુ વેરી મચ.